ખાસ કરીને અંબાજીની અંદર જે વસ્તુ આજે બન્યું છે આ એક ભાગ છે। આજે વિધવા બેન વર્ષોથી ત્યાં ગાડી બધા આદિવાસી પાડલિયા ગામની અંદર રહી છે વર્ષોથી, અને એનું જ્યારે ઘર તોડી કાઢવામાં આવ્યું, કેમ કે જંગલની જમીન હતી તો એને 4 ગુંઠા આપવામાં આવ્યું। પછી એ ઘર એમાં હતું, કૂવો બનાવવામાં આવ્યો। એ કૂવો ખોદતા ખોદતા એનો પતિ કૂવામાં પડીને મરી ગયો અને બેન વિધવા થઈ ગઈ, અને એને એ પોતાનું બલિદાન આપ્યા પછી બી એ કૂવા જંગલ ખાતાએ પૂરી દીધો, ઘર તોડી નાખ્યા। શું આદિવાસીઓના કોઈ નેતા નથી? આદિવાસી ધારાસભ્યોએ બોલવું જોઈએ, આદિવાસી સાંસદ સભ્યોએ બોલવું જોઈએ, અને આદિવાસી સમાજના આગેવાનોએ બોલવું જોઈએ। કેમ બધા ચૂપ છો? ઠીક છે, જે લડે છે તે લડે છે, એમને મારે ધન્યવાદ છે, પણ જે લોકો નથી બોલતા, પાર્ટીઓના ગુલામ છે, જે લોકો બીજા લોકોના ગુલામ છે, મૂડીવાદીઓના ગુલામ છે, એવા લોકોને પ્રશ્ન છે। આ ઉમરગામથી અંબાજી સુધી છોટુભાઈ વસાવા જેમણે આખી લડત ચલાવી છે જળ જમીનના જંગલ માટે, એ લડતને આગળ લઈ જવાના છે। અમારા બિરસા દાદા પણ દેશ માટે લડ્યા, ગોરા અંગ્રેજોની સામે લડ્યા અને જમીનદારો સામે લડ્યા, કે આવનારા સમયની અંદર ગાંધીનગરને વિધાનસભાનો ઘેરાવ કરવાનો છે તો અમે સાથે મળીને ગુજરાતના ઉમરગામથી અંબાજી સુધીના લોકો અમે સાથે બધા ભેગા મળી અને આહવાન કરીશું, ચાહે એમાં SC, ST, OBC, માઇનોરિટી અને સંગઠનો અને સામાજિક રીતે જો આ પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે, ત્યાં ગાડી ન્યાય એમને અપાવવામાં નહીં આવે, આટલા ત્યાં ગાડી આદિવાસીઓને પણ ત્યાં ગાડી પથ્થરમારો એ લોકોએ કર્યો છે, ગોળીઓ મારે 50 રાઉન્ડ ફાયરિંગ કર્યા છે, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે। શું અહીં ગાડી નક્સલવાદીઓ છે? મારે એમને આ જંગલ ખાતાને અને જે સરકારના હાથા બનીને જે આ કામ કરી રહ્યા છે એ બંધ કરી દેજો। એ તો આવનારા સમયની અંદર તમે પણ જાણો છો, નીતિન પટેલે પણ ઉચ્ચારણ કર્યું કે આદિવાસીઓ જ્યારે ખીજવાય છે એને છેડવામાં આવે છે તો SRPની 10 કંપનીઓ પણ ઓછી પડશે। અરે સાહેબ, ડાંગના રાજાઓએ અંગ્રેજોને અંદર નથી ઘૂસવા દીધા ડાંગની અંદર। આ તો ગુજરાતને હવે તો ભણેલી ગણેલી પ્રજા છે, હવે અમારી પાસે પણ બધું બહુ છે, ઓજારો છે, અમે હથિયારોની વાત નથી કરતા। તમે ગોળીઓ મારશો તો અમારી પાસે ગોફેણની બધી બહુ છે। હા, એટલે હિંસા અમે કોઈ આદિવાસી ક્યારેય હિંસા કરતો નથી ને હિંસામાં માનતો નથી, પણ જ્યારે એના જીવના જોખમ પર આવે અને જમીનો પર જોખમ આવે અને ખનીજો પર જોખમ આવે, એ દિવસે પોતાના રક્ષણ માટે એને કંઈ પણ કરવું પડે। એ સરકારની જવાબદારી છે કે એને મજબૂર નહીં બનાવે।